રાધે રાધે, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય સિયારામ, જય માતાજી બધાને. તો જો અહીંયા ભાઈ હશે 3:45 થયા છે અને હજી અંધારું છે, રાત છે. તો મેં બસ નાઇટ શિફ્ટ કામ કરું એટલે નીંદર આવે નહીં, તો ઉઠી ગઈ અને કવાયર આપણા ઘેરેથી કાપી લીધી છે. તો કવાયરનું એક લઈ લીધું અને હવે આપણે બનાવ્યું છે હેર વાળ માટે સ્પેશિયલી. તો આપણે લીધા છે ફ્રેશ આંબળા. તો ગઈકાલે શોપિંગમાંથી આંબળાનું પેકેટ એક લઈ આવ્યા હતા. એક આંબળું લઈ લઈએ અને એક થોડું આંબળું ટોસાઈને બ્લેક થઈ ગયું છે, તો આપણે તે જ લઈ લઈએ. અને બીજું એક આંબળું છે તે આપણે જ્યુસ બનાવીને પીવા માટે. તો અહીંયા તપેલામાં એલચી જે છે તે લઈ લઈએ. તો અહીં મારી પાસે ઝીણી અલચી છે, તો આપણે 1 સ્પૂન જેટલી અલચી લીધી છે. અને અહીંયા છે મીઠો લીમડો, તો આપણે મીઠા લીમડાના પાન લીધા છે અને ઝીણા ઝીણા તોડી નાખવાના છે આવી રીતે. આપણે અહીંયા 2 નાની સ્પૂન જેટલી મેથી લીધી છે. મેથી, અલચી અને મીઠો લીમડો. સવારમાં આપણે આ કામ કરવા આવ્યા છે. અને અહીંયા એક આંબળું છે અને આપણે પહેલાં ફર્સ્ટ તો આપણે કવાયર છે એના નાના નાના પીસ કરી દેવું. અને એક પાણીથી આપણે ધોઈ નાખીશું. તો અહીં મેં એને પાણીથી ધોઈ નાખ્યું છે, ઠંડા પાણીથી. અને આપણે આમાં નાખી અને હવે આમાં 1.5 ગ્લાસ જેટલું પાણી નાખ્યું છે. તો આંબળાને આપણે આમાં ઝીણા ઝીણા ખમણી નાખશું અને એનું જ્યુસ નીકળી જશે. બધાને મિક્સ કરી દઈએ અને સાઈડ પર રહેવા દઈએ 2 થી 3 કલાક માટે. અને પછી તેને ઉકાળી અને આપણે વાળમાં લગાવવાનું છે. હેલો એવરીવન, તો હમણાં ટાઈમ થયો છે અહીંયા, ચલો ફાઇનલી 5 વાગી ગયા છે. અને હજી આપણે સૂવા, કેમ કે આપણે નાઇટ શિફ્ટ એટલે જાગતા જ રહેવાનું. અને નાઇટવાળા હંમેશા જાગતા જ હોય, એ સવારે સૂઈ જાય. તો અહીંયા મેં બહુ બધા મારા કપડાં લઈ લીધા છે ને કપડાને આપણે કાપવાના છે, કેમ કે બધા ન્યૂઝ છે લાવેલા. તો મેં એક કામ, મારું આ મોટું કામ હતું અને મારે કંઈ બહાર જવું હોય તો બહુ પ્રોબ્લેમ આવતો હતો. તો આપણે અહીંયા આટલી મોટી કાતર લઈને બેઠી ગયા છે કપડાં કાપવા માટે. કાપી અને પછી સિલાઈ કરવાની છે. અને કપડાં પણ એક નથી, અહીંયા 4 થી 5 કપડાં કાપવાના છે આપણા આ બધા. તો ચાલો સવારમાં કામ પતાવીએ. અને આપણે અહીંયા માપનું લીધું છે. તો સમટાઈમ આપણને કપડાં કાપતા કાપતા ડર લાગે કે વધારે કાપી નાખીશું કે બગડી જશે. તો એક્ઝેક્ટલી મને પણ એવી ડર લાગે છે. તો પણ ચલો ટ્રાય કરીએ, કેમ કે કાપવું પડશે, કાપ્યા વગર કંઈ નહીં ચાલે. કેમ કે ઓલરેડી આટલું બધું મોટું છે, તો 4 આંગળ્સ મોટું છે. તો આપણે અહીંયા 2 આંગળથી ઉડાડી દઈએ અને વારવા માટે રાખી લઈએ. ચાલો તો કટિંગ ચાલુ કરી દઈએ. અને 2 સાથે જ કાપવાનું છે, કેમ કે તો આપણે
રેડી થઈ ગયું છે કપાઈને. એક મરૂન કલર કાપી નાખ્યો છે અને હવે આપણો ફેવરેટ કલર ફાઇનલી ગ્રીન કલરને કાપવાનું છે. તો બધા સેમ છે, બધાના કલર અલગ છે. પ્લાઝો મને બહુ ગમે છે એટલે મેં ત્રણેય કલરના લાવી હતી, પણ બહુ લોંગ ટાઈમ થઈ ગયો. પણ મેં 2 થી 3 વાર યુઝ પણ કરી નાખ્યા છે. પણ એટલીસ્ટ લાંબા છે એટલે પહેરવાની. એટલું વરસાદ આવતો હોય તો બારે બગડે છે બહુ અને પાણીમાં લાગી જાય છે અને નીચેનું ખરાબ બી થઈ ગયું છે. તો ચાલો પાછા આવી જઈએ. હવે પિંકને મૂકીને આપણે ગ્રીન કાપી કાઢીએ. તો ફાઇનલી આપણે સવારમાં એક્ઝેક્ટલી આટલા બધા કપડાં કાપી નાખાશે. 4 થી 5 વસ્તુ કાપી નાખ્યું. ચાલો તો ફાઇનલી કપડાં કપાઈ જશે અને હવે આપણે ફ્રેશ થઈને હવે રોટલી શાક બનાવીશું અને પછી આપણો સુવાનો ટાઈમ થઈ જશે. 5:15 થઈ ગયા છે. તો ચાલો. હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ, જય સિયારામ. કેમ છો બધાય? તો આજે સવારમાં છે ને વરસાદ ચાલુ જ છે અને અત્યારે વાગ્યા છે 1:30. તો કંઈ ઘરેથી બહાર નીકળ્યો નહોતો. તો અત્યારે એમ થયું કે ચાલો જરાક બહાર જાઉં અને જોઉં કે શું છે વેધરનું. તો એમ લાગ્યું કે ચાલ ગાડી લઈને જાઉં જોવા. ગ્રીન લાઈન બાજુને આટો મારતો અને જોતો કે શું ચાલે છે અત્યારે. તો ચાલો તમને બતાવું કે વરસાદ કેટલો બધે આવે છે અત્યારે લેસ્ટરમાં અંદર. તો આવી રીતના કંઈક વરસાદ ચાલુ જ છે. આજનું મારું પ્લાન હતું કે આજે મેં ઘેર હતો ને તો મેં કીધું ચાલ ને કંઈક જામ ને તમને બતાવીશ વિડીયોમાં કે શું કરીએ આપણે. પણ આજે કંઈ કામ થયું નહીં, વરસાદ હતો તો એ પણ થયું નહીં કામ. ઘરે ગાર્ડનની અંદર ઘણું બધું કામ હતું તો કાંઈ થયું નહીં. અને એક બીજું ખાસ કહેવાનું કે મેં એક કામ જે આખો વિડીયો લીધો હતો સાઈડ ઉપર, તો એ કામ છે ને મેં કરી નાખ્યું છે કમ્પ્લીટ. તો એનો વિડીયો મેં તમને 1-2 દીમાં મૂકીશ જરૂર. તો જોવાનું ભૂલતા નહીં. એ ખાસ શેર કરજો. કેવો વિડીયો લાગ્યો કોમેન્ટમાં લખજો અને કોમેન્ટમાં સૌથી વધારે લાઈક મારજો, જેથી કરીને વિડીયોનું નેક્સ્ટ જોબ કરે તો તમને બતાવે કે વિડીયો કેવી રીતના કામ કરીએ છીએ. તો ચાલો અત્યારે તો ખબર નહીં, અત્યારે ગ્રીન લાઈન બાજુ જાઉં છું જેથી કરીને કામ છે થોડુંક કલાકનો. તો એ કરીને આવું અને પછી મેલ્ટર રોડ પર જવાનું છે. તો મેલ્ટર રોડનું તો કામ એક ડોરને એવું બધું ફિટ કરવાનું છે. તો અત્યારે ઘરે કોઈ નથી તો આપણે નથી જવાના. જ્યારે આવશે ત્યારે ત્યાં જશું. તો અત્યારે તમે છે ને અત્યારે મેં છે ને એ ગ્રીન લાઈન બાજુ જાઉં છું. તો ચાલો ગ્રીન લાઈન બાજુ. અને વિડીયો ખાસ ભૂલતા નહીં. અને આ વિડીયોમાં પર લાઈક શેર અને સબસ્ક્રાઈબ ખાસ કરજો કે તમે નવા આવ્યા છો અને ક્યાંથી કોમેન્ટ કરજો જરાક કે કઈ બાજુથી તમે જોતા છે અમારો વિડીયો. ખાસ કેમ કે મને થોડુંક અપડેટ જોતું હતું કે વિડીયો કાં સુધી જતો છે અત્યારે. કેમ કે હવે લંડનના વિડીયો છે ને એટલા બધા ખાસ વ્યૂ નથી આવતા. તો મને ચેક કરવું હતું કે પ્લીઝ વિડીયો આગળ જાય છે કે નથી જતો. તો એના માટે ખાસ કોમેન્ટમાં લખજો કે તમને કયા ગામ સુધી કે દેશ સુધી ઉગે છે વિડીયો. તો એનું કોમેન્ટ મને ખાસ જોઈએ છે. તો થેન્ક યુ વેરી મચ ગાઈસ. તમારા બધાના સપોર્ટથી આ વીકમાં અમને એક ઈમેલ આવ્યો હતો કે 1.1 મિલિયન વ્યૂ કમ્પ્લીટ થયા હતા. ખાલી અમારું નોર્મલ જે તારા વિડીયોમાં જે બધા જે નોર્મલ થોડા વ્યૂ આવતા હતા પણ 1 મિલિયન વ્યૂ પહોંચી ગયા છે. થેન્ક યુ વેરી મચ ગાઈસ.
ચલાવશું તો તમને પણ જોવાની મજા આવશે અને અમે પણ ટ્રાય બહુ કરીએ છીએ. અત્યારે એક ઇન્સ્ટાગ્રામ પણ છે અમારું, તો એમાં પણ જાજો, જ્યોતિ પ્રફુલ કરીને છે, તો એની આમાં લિંક મૂકી દઈ તમને, તો એમાં અંદર જાજો. એમાં અમે અમુક વિડીયો કોમેડી બનાવીએ છીએ અને નોર્મલી બીજા બધા જ્યોતિ એના ફોટો સાથે બનાવે છે વધારે, અને એમાં પણ ઘણા બધા સબસ્ક્રાઈબર છે, ફોલોવર્સ છે એમાં, તો એમાં બરાબર મોર દેન 1.5,000 જેટલા પબ્લિક છે, એટલે 1500 જેટલા અરાઉન્ડ થવાના આવી ગયા છે, 250 કે 300 જેવા છે, 1000 ઉપર છે, તો એમાંય ફોલો કરી દેજો જરા. તો થેન્ક યુ ઇન્સ્ટાગ્રામમાં. અને હું તો અત્યારે જોઈએ મેલ્ટ રોડ પૂગી ગયો છે, તો આ છે મેલ્ટ રોડનું રાઉન્ડ અબાઉટ. પણ આ વર્ષે ક્રિસમસનું ડેકોરેટ છે ને અત્યારે એ લોકો બધું કાઢી લીધું. આઈ ડોન્ટ નો કેમ કાઢી લીધું ખબર નથી, પણ નોર્મલી દર વર્ષે ક્રિસમસનું ડેકોરેટ અહીં હોય ને આખું બધું લાઇટિંગ ને આ બધુંમાં કર્યું હોય, પણ જે હતું ને દિવાળીમાં એ પણ કાઢી લીધું. તો આ વર્ષે લગભગ નથી લાગતું કે ક્રિસમસનું ડેકોરેટ કરે. તો આવી જ રીતના કંઈક છે વ્યૂઝ, ને આપણે ધીરે ધીરે જઈએ છીએ હવે ગાડી લઈને. ચાલો બતાવીશ આગળ જતા શું છે તે. ચાલો મળીએ. જય શ્રી કૃષ્ણ, જય સિયારામ. તો આ બાજુ આવ્યો ને તો એમ થયું કે ચાલ પેટ્રોલ સ્ટેશનમાં જાઉં, પહેલાં ગાડીમાં ડીઝલ નાખી દઈએ. તો આ છે ડીઝલનું. તો અહીંયા છે ને ડીઝલ એવી રીતના હોય કે આવી રીતના શોપ હોય ને અહીંયા બધું આવી રીતના ડીઝલના જે સેલ્ફ સર્વિસ કરવાનું હોય બધું તમારી રીતે તમારા જ કરવાનું બધું. તો બતાવીશ તમને હમણાં કે ખુદની જ કરવાનું હોય બધું, એમને કે એ કોઈ માણસ રાખ્યો હોય કે એ આવીને હેલ્પ કરે ને ભરે ને આપણે ઊભા જોઈએ ને, એવું નહીં. ઇન્ડિયામાં જેવું કરે ને એવું નહીં. અહીંયા ખુદને જ પેટ્રોલ ભરવાનું, પોતે ત્યાં પેમેન્ટ કરવાનું, જવાનું. નહીં જાઓ તો તમને બહુ મોટું નુકસાન પણ થાય, તમને ક્રિમિનલમાં નાખી દે, ઘણું બધું કરી દે. એમાં ખબર ન પડે આપણે કંઈ કે હોટેલને ક્લીન આવે. તો આપણે અહીંયા ભેગા તો આપણે છે ને ડીઝલ પંપમાં આ છે અહીંથી આપણો અહીંયા ગાડીનું સ્ટેરિંગ પડે ડોર પછી અહીં નીચે નીકળે ડીઝલનું ટાંકી. અહીંયા આવી જ રીતના છે કંઈક, આવી જ રીતના હાથે ભરી ને ચાલી જવાનું. ત્યાં શોપ છે સામે, તો એમાં ના જઈને પેમેન્ટ કરી દેવાનું. અત્યારે આપણું ટાઈમિંગ ચાલુ થઈ ગયું છે અહીંયા. તો આ છે પાઉન્ડ ઉપર બતાવે, નીચે લીટર બતાવે છે. તો એવી જ રીતના આપણે અહીંયા આવ્યા કે ચાલે ડીઝલ નાખતા જાય ને ગાડીનું ફૂલ ટેન્ક કરી દેવાનું. ફર્સ્ટ ટાઈમ તમને ગાડીનું ડીઝલનું બતાવ્યું તો કેવું લાગ્યું ને જરાક ખાસ કોમેન્ટમાં કહેજો. ડીઝલની પ્રાઇસ £147 ને .9p, એટલે £1 47p ને એમાં આપણને પાછા પૈસા 9 પૈસા 1 લીટર. તો £1.5 ને આજુબાજુ 1 લીટરનું પૈસા થાય. તો અહીંયા સૌથી વધારે મોંઘું છે ડીઝલ. ખાસ કહું કે ડીઝલ અહીં સૌથી મોંઘું છે ને ગાડી આટલી બધી ચાલે છે ને યુકેની અંદર કે બહુ બધી ચાલે છે. તો આવી જ રીતના છે આપણું ડીઝલ સેલ્ફ ભરવાનું. તો અત્યારે જો અહીંયા એટલા બધા થઈ ગયા નંબર, £50 ઉપર તો વટી ગયું, 52 થઈ ગયું ને 36 લીટર તો ચાલી ગયું અંદર. હજી પણ જશે. તો ઘણું બધું ડીઝલ આમાં આવે છે. અરાઉન્ડ 85 લીટર જેટલું ડીઝલ આવે છે. તો £100 ઉપર વહી જશે અત્યારે આગળ. ચાલો મળીએ બીજા આગળ લોકેશન ઉપર ક્યાં જાય છે એ બહુ બતાવીશું. ચાલો, જય શ્રી કૃષ્ણ. તો ગ્રીન લાઈન થઈ તો આવી ગયો અને ખાસ દાઢીને બાલ કરાવવા ગયો હતો, કેમ કે બહુ ટાઈમ થઈ ગયો, 1.5 મહિના ઉપર થઈ ગયો હતો. બે જગ્યાએ જોબ પર ચાલુ હતો ને તો જરાય પણ ટાઈમ નહોતો રહેતો.
આવી ગયા ઘરે અને ઘરે આવતાની કીધું કડક ચા બનાવી લઈએ આપણે ચાલો તો પાણી મીઠું સારું તો અને આપણે દૂધ નાખીએ અને ચાય પત્તી ને ખાંડ નાખીએ અને બતાવું મારી ચા કેવી એકદમ કડક સ્ટ્રોંગ હોય. જેન્ટ્સે મને જોઈ છે કે આ હું મુકેશ શાક કે માથે બનાવે આજે મને શાક બનાવી છે. પાણી બહુ ગરમ આખો બ્લોગ બનાવવાનો છે આજનો અને કાલનો તો એ દિવસનો બ્લોગ આપણા છે. આ છે LIC પાવડર એકદમ દરીને બધું રેડી રાખ્યું છે. આપણે સીધો નાખવાનું અને બીજો મસાલો દૂધવાનો મસાલો તો નહીં પણ અદરક જોઈએ આયદું અદરકવાળી તો આ છે સ્પેશિયલ ખમણવાનું અને ખમણી નાખીએ આપણે ચટાચટ ડાયરેક્ટ સામાસ બીજે કંઈ નહીં. તો અદરકવાળી ચાય વરસાદ આવે છે અને ઠંડુ વેધર છે તો આદુવાળી ચા પીવી જરૂરી છે જેથી કરીને શરીરમાં થોડીક ગરમી રહે અને ચા પીતા પછી એકદમ માઇન્ડ પણ ફ્રેશ રહે. ને મારી જોબ છે કોમેન્ટમાં બહુ એવા આવતું હતું કે તમે શું કામ કરો છો એ બતાવજો. તો આજે મેં પહેલી વાર છે ને તો મેં મૂકી છે મારી જોબ. તો કાલે તમને બતાવવામાં આવશે. કાલે નહીં, હા કાલે જ આવશે બતાવવામાં. તો આજનો વિડીયો તો બની ગયો છે તો આજે આ વિડીયો મૂકીએ પણ કાલે એ વિડીયો મેં બનાવવાનો છે અને ખાસ તમને ગમે તો કોમેન્ટ કરજો એમાં અને વિડીયોને શેર જેટલો બને એટલો કરજો કે જેથી કરીને મારું સફળ થઈ જાય કામ કે મને કામ બરાબર છે મારું એનું કોમેન્ટમાં ખાસ લખજો કે કામ કેવું હતું ને કેટલું ખરાબ હતું એમાંથી કેવું બનાવી દીધું. તો ઘરના ઓનરને પણ આપણે વિડીયો મોકલશું જરૂર. તો તમને ખાસ કોમેન્ટ કરજો અને સારું લખજો એમાં કે શું તમને ગમ્યું શું નથી ગમ્યું. અને એમાં ગાર્ડનની અંદર ટોટલી વસ્તુ આપણે હાથે જ કરી છે કેમ કે ઘરની અંદરથી બધું માલ હારવાનો હતો તો એના કારણે આપણે કંઈ મશીન કોઈ લાવી શક્યા નહીં જેથી કરીને ડીગર વગર કંઈક લેત તો હું ઇઝી થોડું કામ જલ્દી પતી જતે પણ કામ પત્તે ફિનિશ થતા હશે ને અરાઉન્ડ 40 દિવસ જેવા થઈ ગયા છે. એમાં લાગી જાય 40 દિવસ જેટલું કામ અમે કર્યું. બાકીના દિવસોમાં તો વરસાદ ને એવું બધા આવે તો અમે જતા નહોતા તો એના લીધે 3 મહિના સુધી કામ ચાલ્યું પણ કેમ કે વરસાદ જ આવતો હતો વધારે પૂરતી અત્યારે તો અમે કામ કરી શકતા નહોતા અને બહુ તકલીફ પડી કામ પર કેમ કે વરસાદ વધારે સૌથી વધારે હેરાન થઈ ગયા. અહીંથી જઈએ અને થોડીક વાર થાય તો વરસાદ બતાવે નહીં તો પણ આવે તો ખબર નહીં કેવું એટલા કામ કર્યું છે એટલું હાર્ડ તમને પણ જોવામાં આવી જાય તો એકદમ તમે જોજો કે વરસાદમાં જ કામ કરતા હતા પછી કે કામ પણ દેવાનું હતું પૂરું કરવાનું હતું એમથી ફિનિશ કામ પણ થઈ જાય અને અમે પણ છૂટા થઈ જાય કેમ કે ઠંડી પડી ગઈ અને ડિસેમ્બર સુધી કામ ચાલ્યું તો એ કરીબ 3 મહિના
આઉટડોરનું કામ છે ને એવું હોય. સમરમાં હોય તો જરાક સારું પડે, જેથી કરીને સમરમાં આવશે કે કામ આપણું એકદમ ફટાફટ નીકળી જાય અને બધું થઈ જાય. તો આપણી ચા છે ને ઓલમોસ્ટ રેડી થવા આવી છે. તો ચાય પત્તી ને એલાયચી પાવડર ને સુગર બધું નખાયું છે ને અત્યારે એ ઉકળવાની તૈયારી થઈ ગઈ છે. તો ચાલો જો જોઈ લો. તો ચાય બોલી ગઈ હવે કે મેં તૈયાર છે. તો આપણે લઈ લઈએ એને મિક્સ કરવા માટે અને જ્યોતિ હમણાં ઉઠીએ થોડી વારમાં તો એને પણ આપણે ચાય આપી દઈએ ગરમ ગરમ, જેથી એકદમ મસ્ત સ્ટ્રોંગ બનાવી જાય સા. કે નાઇટ શિફ્ટમાં જવું છે ને કામ પર તો આખી રાત એને નીંદર જ નહીં આવે. આજે બપોરે કઈ સા પાઈ દીધી સાથે મસ્ત. તો આપણે કંઈ પકાવવા નથી આવડતું, ચાય બનાવવા આવડે છે તો બનાવી લઈએ ચાય. અને રોટલી બનાવતા આવડે છે, એનો આટો બનાવતા નથી આવડતો. તો આવું જ કામ થોડુંક આપણે થોડું ઘણું આવડે કરી લઈએ જાતે. અને થોડું જેથી મમ્મી એને છે અહીંયા એમ તો આડી કીધું તો બનાવી દે. તો અમુક મારે વિડીયો લેવો છે, મારે બતાવવું છે કે અમે બી ચાય બનાવીએ છીએ ઘરે. તો આવી રીતના ચાય પીવા આવો અને આપણી રેડી થઈ જશે ચાય મસાલાવાળી, નહીં એલાયચી પાવડરવાળી ચાય. તો એકદમ ચાય મસ્ત બની ગઈ છે અને ઉકળી પણ ગઈ છે. તો જો એનો ઉભાર પણ આવી ગયો એકદમ મસ્ત. ઉકારો આગળ આવશે ઉપર સુધી, તો નીચે ન આવી જાય. તો ચાલો ચાય તો આવી ગઈ ઉપર એકદમ મસ્ત. તેને મિક્સ કરી દઈએ અને પાછા તમે બતાવું. અને જે આવતીકાલે વિડીયો આવશે ને એનું તમને એક ટાઇટલ પણ એમાં મૂકી દઈશ કે કેવું છે તે. તો ચાલો એક ફાસ્ટ મુમેન્ટમાં મૂકશું આખો વિડીયો. તો વિડીયો બહુ લાંબો છે તે જોજો. અને દરરોજનું અમારું મુમેન્ટ હતું એવું કે મોબાઈલમાં સ્પેસ નહોતો, તો મારી પાસે મોબાઈલ હતો એમાં સ્પેસ નહોતો તો જગા જ નહીં. તો મેં એમાં મુશ્કેલથી વિડીયો બનાવતે મેં 50 મિનિટનો વિડીયો અરાઉન્ડ બની ગયો છે. તો તમને કાલે જ મૂકવાનું છે, તો તમે કાલે જ ખાસ જોયા વગર ભૂલશો નહીં.